નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું હિતેશ એમ કૈલા શેઠ સીવી વિદ્યાલય બાલીસણામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગણિત વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજના ધોરણ 11ના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો લેક્ચરનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી પાટણ અને સાંઈ કેબલના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરનો મહત્તમ લાભ લ્યો એવી મારી તમને નમ્ર વિનંતી છે. આ વિડીયો લેક્ચરનું આયોજન કરવા બાબતનું એક કારણ છે કે અત્યારે સ્કૂલ બંધ છે અને વિદ્યાર્થીઓનું અભ્યાસ ન બગડે એના માટે કચેરીશ્રીએ આવું આયોજન કરેલ છે. તો મહત્તમ આ વિડીયોનો લાભ લ્યો એવી વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11નું આજે પ્રથમ લેક્ચર છે એટલે બીજી થોડી વાત કરશું કે તમે ધોરણ 10માં બહુ સારા પર્સન્ટેજ સાથે, સારા ગુણ સાથે પાસ થયા છો અને પાસ થયા પછી તમે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈને તમારી કારકિર્દી બનાવવા માંગો છો. એ બદલ બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તો આજે આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયમાં ચેપ્ટર 1 એટલે કે પ્રકરણ 1 ગણ ચેપ્ટરનો અભ્યાસ કરીશું. તો ચલો આપણે આ ચેપ્ટરનો રસાસ્વાદ માણીએ. પહેલું ચેપ્ટર છે ગણ. ગણને આપણે ઇંગ્લિશમાં સેટ કહેશું. મિત્રો, આ શબ્દ છે આમ રોજિંદા જીવનમાં આપણે વારંવાર ઉપયોગ કરતા હોય છે. ગણ એટલે કે સમૂહ, ચોક્કસ સમૂહ. હવે ધારો કે આપણે વાત કરતા હોય છે, ધારો કે મારી વાત કરું કે હું અને મારા ફેમિલીના સભ્યો થોડા દિવસ પછી સમૂહમાં પિકનિકમાં ફરવા જવાના છીએ, આવું પણ બોલતા હોય છે. સમૂહમાં, ચોક્કસ સમૂહ. ધારો કે તમે પણ વાત કરતા હોય મિત્રો, તમે એમ વાત કરો કે અમે આજે ધોરણ 11ના વિદ્યાર્થીઓ સમૂહમાં ક્રિકેટ રમવા જવાના છીએ અથવા સમૂહમાં પિકનિકમાં જવાના છીએ. તો બીજા કોઈ અન્ય ઉદાહરણો ચોક્કસ સુનિશ્ચિત હોય તેવા જોઈએ આપણે. ધારો કે આપણે વાત કરી કે 1 થી 5 સુધીના ધન પૂર્ણાંકો, આવી કોઈ વાત છે, આવી સ્પેસિમેન વાત છે કે 1 થી 5 સુધીના ધન પૂર્ણાંકો. હવે એ ધન પૂર્ણાંકને આપણે લખી શકીએ કે ધન પૂર્ણાંક કયા કયા હોઈ શકે. તો 1 થી 5 સુધીના કીધા છે એટલે 1, 2, 3, 4 અને 5 આવી વાત છે. પછી આપણે જે આ ચેપ્ટરનું નામ છે ગણ, એના તરફ આગળ જઈએ છીએ. એક સામાન્ય ઉદાહરણ લઈએ છીએ. પછી બીજું કોઈ ઉદાહરણ લઈએ આપણે કે અંગ્રેજી મૂળાક્ષરો. અંગ્રેજી મૂળાક્ષરો. તો મિત્રો, આ પણ તમે જાણો છો કે અંગ્રેજી મૂળાક્ષરોમાં આપણે સ્વરો લેવા છે. અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરો. હવે સ્વરો 5 છે. એ 5 જો સ્વરો લખીએ આપણે કે એ, ઈ, આઈ, ઓ અને યુ, તો લખવા જઈએ કે એ, ઈ, આઈ, ઓ અને યુ, આવી વાત છે. પછી એક બીજી વાત કરી. ધારો કે આપણા ભારત દેશના અત્યાર સુધીના પ્રધાનમંત્રીઓનો સમૂહ, એવું વિચારી. એનો અર્થ એમ કે ભારત જ્યારે આઝાદ થયો એટલે જવાહરલાલ નહેરુથી શરૂ કરીને અત્યાર સુધી હાલના શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યાં સુધીના સુનિશ્ચિત પણ કહેવાય. એ જ રીતે બીજું લેવું હોય કે 18ના અવયવોનો ગણ, અવયવોનો સમૂહ. છેલ્લે આપણે એવો સમૂહ શબ્દ લખી કે સ્વરોનો સમૂહ. આ રીતે બધામાં છેલ્લે એડ કરી દઈએ 1 થી 5 સુધીના ધન પૂર્ણાંકોનો સમૂહ. આવી વાત છે. તો 18ના અવયવો આપણે લખવા જઈએ. ધારો કે તો 18ના અવયવો છે 1, 2 પણ 18નો અવયવ કહેવાય. આ બધી સંખ્યા આપણે એવી લખીશું કે આ બધી સંખ્યાને
18 આ બધી સંખ્યા વડે ભાગાકાર કરી શકાય છે, નિશેષ ભાગી શકાય છે. 1 2 પછી 3 પછી 4 નહીં આવે, પછી 6 આવશે, 6 પછી 9 આવશે. 1 2 ગુણ્યા 9 18, 3 ગુણ્યા 6 3 ગુણ્યા 6 18, 6 ગુણ્યા 3 18, પછી 9 ગુણ્યા 2 18 અને છેલ્લે 18 ગુણ્યા 1 18. એટલે આ બધા 18ના અવયવો છે. મિત્રો આમાં કોઈ ચોક્કસ સ્પેસિમેન વસ્તુની વાત છે કે 1 થી 5 સુધીના ધન પૂર્ણાંકો, એટલે આપણે આવું લખી શકીએ છીએ. પછી અંગ્રેજી મૂળાક્ષર હોય તો આવા અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વરો છે એનો સમૂહ લખવો હોય તો આવા 5 સ્વરો લખી શકીએ છીએ. અને 18નો અવયવોનો જો સમૂહ હોય તો 1 2 3 6 9 અને 18 આ રીતે લખી શકીએ. હવે એવા ઉદાહરણ લેવા છે. તમારા વર્ગના, ધારો કે એવું વિચારી મિત્રો, આપણે ધોરણ 11 છે તો ધોરણ 11ના હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ, તમારા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. મિત્રો પહેલાં ઉદાહરણ લેવાનું કારણ એક કે આપણે ઉદાહરણ સમજીને ગણની વ્યાખ્યા લખવા માંગીએ છીએ. તો પહેલાં આપણે ઉદાહરણ જ જોવાના છીએ કે એવું કીધું છે કે તમારા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. આમાં આપણે શું લખી શકીએ મિત્રો? તો એવું કીધું નથી સ્પેસિમેન. હોશિયાર એટલે રમતગમતમાં હોશિયાર કે સંગીતમાં હોશિયાર કે અભ્યાસમાં હોશિયાર, કોઈ સુનિશ્ચિત નથી કર્યું, ચોક્કસ નથી કર્યું. એનો અર્થ એમ કે આ જે ઉદાહરણ છે એ ચોક્કસ વસ્તુ કોઈ 3 વિદ્યાર્થીઓના નામ આપણે આપી શકશું. આપણે 3 વિદ્યાર્થી, તમારા વર્ગના 3 હોશિયાર વિદ્યાર્થી. એવા 3 જ વિદ્યાર્થી આપણે જોઈએ છે, 3 હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. પછી એના પછી એવું વિચારી કે દુનિયાના ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે મિત્રો મેં આમાં ઉપરના 3 ઉદાહરણ છે અને નીચેના 2 ઉદાહરણ છે. એમાંથી વચ્ચે જે પાર્ટ આપી દીધો છે એ પાર્ટ આપવા માટેનું એક જ કારણ છે કે આ જે 2 ઉદાહરણ છે એમાં સુનિશ્ચિત વસ્તુ નથી. ધારો કે પહેલી જ વાત કરી કે તમારા વર્ગના 3 હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. હવે 3 હોશિયાર કીધું છે, અભ્યાસમાં હોશિયાર, રમતમાં હોશિયાર કે એવી કોઈ સ્પષ્ટતા કરેલી નથી. બીજું ઉદાહરણ છે કે દુનિયાના ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે દુનિયાના ભયાનક પ્રાણીઓ એટલે કયા? મારી દૃષ્ટિએ ભયાનક પ્રાણી અલગ હોય. ધારો કે સિંહ, વાઘ, એને હું ભયાનક સમજતો હોય. હવે તમને પૂછું તો તમે બીજા કોઈ પ્રાણીઓ કહો. એટલે આમાં પણ સુનિશ્ચિત એટલે ચોક્કસ સમૂહની વાત કરેલી નથી. એટલે આવા જે ઉદાહરણો ઉપરથી આપણે ગણની વ્યાખ્યા લખવા માંગીએ છીએ. તો મિત્રો આ જે ગણના આવા સમૂહના કોઈ ઉદાહરણ છે એટલે કે ગણ ચેપ્ટરની જે સંકલ્પના આપેલી છે, જર્મન ગણિતશાસ્ત્રી છે, એ બધું આપણે નોંધતા જઈએ છીએ. મિત્રો આ તમે વિડીયો નિહાળતા હોય એટલે જોતા હોય ત્યારે તમારે પાઠ્યપુસ્તક સાથે રાખવું, નોટબુક બોલપેન લઈને જ આપણે સાથે બેસશું તો આપણે થોડી વધારે મજા આવશે. તો હવે ચેપ્ટરનું નામ છે ગણ. હવે આ ઉદાહરણો તરફથી આપણે ગણની વ્યાખ્યા લખી છે. ગણ મિત્રો ગણની વ્યાખ્યા નથી પણ ગણની આવી કોઈ ચોક્કસ સમજ છે. તો આપણે કીધું કે સુનિશ્ચિત એટલે ચોક્કસ વસ્તુઓનો સમૂહ છે. એટલે લખી કે ગણ એ સુવ્યાખ્યાયિત. સુવ્યાખ્યાયિત એટલે ચોક્કસ વસ્તુઓ કે ઘટકો નો સમૂહ છે. આવી વાત કરી શકીએ આપણે. એક શબ્દ ખાસ ગણની વ્યાખ્યા સમજવા માટે એક શબ્દ મૂકશું કે આનો ભાર વધારે રહેશે. ચોક્કસ વસ્તુઓ કે ઘટકોનો સમૂહ છે. એનો અર્થ એમ કે આ બધા જે ઉપરના જે 3 ઉદાહરણ છે કે 1 થી 5 સુધીના ધન પૂર્ણાંકોનો સમૂહ, એનો અર્થ એમ કે આ ગણ છે. એટલે આપણે લખી શકીએ કે ગણ છે. આ ગણ છે.
એમ. ચલો બીજું જોઈ છીએ કે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ, તો વ્યાખ્યાનું પાલન થાય છે કે ગણ એ સુવ્યાખ્યાયિત ચોક્કસ ઘટકોનો સમૂહ છે. તો પણ આ પણ જે ઉદાહરણ છે એ ગણ છે. એના પછી કીધું છે કે 18ના અવયવોનો સમૂહ, તો 18ના અવયવો કોઈ ચોક્કસ છે, કોઈ સુનિશ્ચિત કરેલા છે. એનો અર્થ એમ કે આ ઉદાહરણ પણ ગણ છે. એક મૌખિક મેં ઉદાહરણ આપેલું હતું કે અત્યાર સુધીના ભારતના પ્રધાનમંત્રીશ્રીઓનો સમૂહ, એટલે કે જવાહરલાલ નહેરુથી શરૂ કરીને અત્યારના નરેન્દ્ર મોદી સુધીનો જે સમૂહ છે એ ગણ છે, એ પણ ગણ કહેવાય. એના પછી જે લાઈન આપી નીચે જે ઉદાહરણ લખેલા છે, તમારા વર્ગના 3 હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ, તો આમાં કોઈ ચોક્કસ વસ્તુની વાત કરેલી નથી, એટલે વ્યાખ્યાનું પાલન થતું નથી. એનો અર્થ એમ કે આ છે એ ગણ નથી. હવે મિત્રો, આટલા 5 ઉદાહરણ જોયા પછી તમને ગણની વ્યાખ્યા અને ગણના ઉદાહરણમાં થોડી સમજ પડી ગઈ હશે. દુનિયાના ભયાનક પ્રાણીઓનો સમૂહ, તો આમાં એવું કીધું કે ભયાનક પ્રાણીઓ એટલે મારી દ્રષ્ટિએ અલગ છે, તમારી દ્રષ્ટિએ અલગ છે, એટલે એમાં કોઈ નિશ્ચિતતા કરેલી નથી, માટે આ છે એ ગણ નથી. બીજું કે આ ગણ છે, ગણ એને દર્શાવવા માટે સંકેત વપરાય છે. તો બીજું કે મિત્રો કે આ જે ઘટકો લખેલા છે એને આપણે પહેલાં ગણની અંદર લખશું, આને ધનુષ કૌંસ કહેશું, અને વ્યવહારમાં આપણે વધારે બોલતા હોઈએ છીએ છગડીયો કૌંસ, ધનુષ કૌંસ. પછી આને પણ ગણમાં લખી દઈ, આ રીતે ગણમાં લખી શકાય. બીજું કે ગણના દર્શાવવા માટે કયા કયા સંકેત વપરાય છે, સિમ્બોલ કયા વપરાય છે. તો ધારો કે કેપિટલ એ બરાબર લખી દઈએ, આને એ બરાબર ગણની અંદર 1 2 3 4 અને 5. આને આપણે બી બરાબર લખી શકીએ, ગમે તે નામ આપી શકીએ, પણ કેપિટલ અક્ષરથી નામ આપશું. બી બરાબર એ, ઈ, આઈ, ઓ અને યુ. અને 18ના અવયવોનો જે સમૂહ છે એને આપણે ગણ સી કહેવું છે. એટલે એ આપણે નોંધ કરતા જઈએ કે ગણને દર્શાવવા માટે કેપિટલ એ અક્ષર, બી, સી એવા અંગ્રેજી મૂળાક્ષરો લેશું, અને છેલ્લે કેપિટલ એક્સ, કેપિટલ વાય અને ઝેડ વડે દર્શાવાય છે. એટલે આ રીતે ગણને દર્શાવવા માટેના સંકેત છે. પછી મિત્રો એ વાત કરી, આ એ બરાબર ગણની અંદર સભ્યો લખેલા છે, જે આ અંદરના 1 2 3 4 અને 5 એ ગણના ઘટકો છે, ગણના સભ્યો છે. વ્યાખ્યામાં ફરીથી જોઈ કે ચોક્કસ વસ્તુઓ કે ઘટકો લખી અથવા સંખ્યાઓનો રહેશું તો વધારે સારું રહેશે, કે સંખ્યાઓનો સમૂહ છે. વસ્તુઓ કે સંખ્યાઓનો સમૂહ છે. તો આ જે ઘટકો છે 1 2 3 4 5, કે આ 5 ઘટકો છે, એટલે એને દર્શાવવા માટે આપણે સ્મોલ લેટરનો ઉપયોગ કરશું, અહીંયા કેપિટલ અક્ષરનો ઉપયોગ કરીશું નહીં. તો ગણના ઘટકો અથવા સભ્યો ને દર્શાવવા માટે સ્મોલ એ, બી, સી વગેરે એક્સ વાય ઝેડ વડે વપરાય છે. આ રીતે લખી શકીએ. મિત્રો, હવે આપણે ગણની વ્યાખ્યા જોઈ ગયા છીએ. ગણને દર્શાવવા માટેના કયા કયા સંકેત વપરાય છે અને ગણના ઘટકો માટે કયા કયા સિમ્બોલ વપરાય છે. ફરીથી એક વસ્તુ ઉપર ખાસ ભાર મૂકશું ગણની વ્યાખ્યામાં, કે ચોક્કસ વસ્તુઓ કે સંખ્યાઓ, ઘટકો નહીં, સંખ્યાઓનો સમૂહ છે. હવે ઉદાહરણ જોઈએ. એમાં ઉદાહરણ ગણ એ બરાબર 1 2 3 અને 4. આને આપણે છગડીયા કૌંસમાં બોલશું અથવા ધનુષ કૌંસ, એ પ્રમાણે ધનુષ કૌંસમાં એ બરાબર ગણ 1 2 3 અને 4. આ રીતે છે. તો મિત્રો આપણે એવું કહી શકીએ કે ગણ એમાં 4 ઘટકો આવેલા છે. ઘટકો એટલે ફેમિલીના સભ્યો, આપણે જે કહેતા હોય ગણ એના સભ્યો અથવા ઘટકો છે. એટલે એવું કહી શકીએ છીએ કે 1 છે ગણ એનો સભ્ય છે,
2 પણ ગણ એનો સભ્ય છે, 3 પણ ગણ એનો સભ્ય છે અને 4 પણ ગણ એનો સભ્ય છે. તો આપણે અહીંયા લખીએ એવું એક સમજવા માટે કે જ્યાં 1 એ ગણ એનો સભ્ય છે. આપણે સમજી શકીએ છીએ ગણ એમાં 4 ઘટકો છે, સભ્યો છે. એમાં લખ્યું કે જ્યાં 1 એ ગણ એનો સભ્ય છે. આને આપણે સિમ્બોલિક લખવું હોય તો આવું લખી શકીએ 1 બિલોંગ ટુ એ. આને વાંચશું એ રીતે, એ વાંચવા માટેનો અર્થ પણ લખી દી. ફરીથી બોલી છીએ કે 1 બિલોંગ ટુ એ. તો આ જે લખેલું છે સંકેત લખી દી કે 1 બિલોંગ ટુ એ. આ રીતે વાંચશું. એનો અર્થ એમ કે 1 છે એ ગણ એનો સભ્ય છે. એ જ રીતે લખી શકીએ 2 પણ ગણ એનો સભ્ય છે, 3 પણ ગણ એનો સભ્ય છે, 4 પણ ગણ એનો સભ્ય છે. એને સિમ્બોલમાં લખી આ જ રીતે. 1 માટે ચર્ચા થઈ ગઈ છે, 2 માટે 2 બિલોંગ ટુ એ. ફરીથી બોલશું કે 2 છે ગણ એનો સભ્ય છે. એ રીતે 3 માટે લખી કે 3 બિલોંગ ટુ એ. આ રીતે સિમ્બોલિક જ લખશું. અને છેલ્લે 4 બિલોંગ ટુ એ. આ રીતે. હવે 5 છે એ ગણ એમાં આવેલા નથી, પણ 5 માટે પણ આપણે લખવું છે. તો લખીશ કે પરંતુ, એ અલગ બોલપેનથી તમને બતાવીશ કે પરંતુ 5 ડઝ નોટ બિલોંગ ટુ એ. આને વાંચન એમ કરશું કે 5 છે એ ગણ એનો સભ્ય નથી. એને સિમ્બોલમાં પણ આ રીતે વાંચન કરશું. 5 એ ગણ એનો સભ્ય નથી. અને જે કીધું એ રીતે વાંચશું કે 5 ડઝ નોટ બિલોંગ ટુ એ. એટલે આ જે 5 ઉદાહરણ છે એ મહત્ત્વના ઉદાહરણ ગણની વ્યાખ્યા સમજવા માટે રહેશે. અને આ ઉદાહરણને આપણે એવું લખી શકીએ ગણ ન હોય તેવા ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગણની વ્યાખ્યા, ગણને દર્શાવવા માટેનો સંકેત અને ગણનું ઉદાહરણ જોયું છે. હવે આપણે ગણને દર્શાવવા માટેની 2 રીત છે, તો 2 રીતનો આપણે હવે અભ્યાસ કરીએ. ગણને દર્શાવવા માટેની 2 રીત છે. 2 રીત કઈ કઈ છે? એમાં પહેલી છે યાદીની રીત. આપણે નથી બોલતા હોય યાદી, લિસ્ટ બનાવવું છે એટલે લિસ્ટિંગ મેથડ. અને બીજી છે ગુણધર્મની રીત. તો સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરતા જઈએ. એમાં પહેલી છે યાદીની રીત. લિસ્ટિંગ મેથડ કહેશું આને. ચલો, આ રીતમાં આપણે શું કરીશું એ વસ્તુની પહેલાં વાત કરી. ધારો કે હમણાં જ ઉદાહરણ લખેલું હતું કે એ બરાબર ગણની અંદર 1 2 3 4 અને 5. જે આ રીતે લખેલું હોય તો યાદીમાં લખેલું કહેવાય આપણે. હવે આમાં આપણે ધારો કે આવું નહીં લખીએ. આપણે ધારો કે આવી રીતે 3 અને 2. આવું કેમ નહીં લખી કે પાછળથી જે એડ કરેલા છે 3 અને 2, એ 3 ઘટક છે આગળ આવી ગયો છે, એટલે ફરીથી આપણે પુનરાવર્તન કરીશું નહીં. 2 પણ આગળ આવી ગયા છે એટલે એ રીતે આપણે લખીશું નહીં. એટલે આ રીતમાં આપણે લખવા જઈએ છીએ. આ રીતમાં ગણના ઘટકોને ધનુષ કૌંસમાં અલ્પ વિરામ દ્વારા જુદા લખવામાં આવે છે.
અને આ જે ઘટકોનું જે પુનરાવર્તન કરેલું છે એ પુનરાવર્તન કરવાનું નથી અને ઘટકોનું હા પુનરાવર્તન થતું નથી. ઘટકોનું પુનરાવર્તન કરવાનું નથી. આ રીતે એનું જો કોઈ ઉદાહરણ લેવા જઈએ તો એક ઉદાહરણ છે સ્કૂલ. સ્કૂલનો સ્પેલિંગ છે SCHOO. સ્કૂલ શબ્દના અક્ષરોથી બનતો ગણ એ હોય તો એ બરાબર. એવું ઉદાહરણ લીધું છે કે સ્કૂલ શબ્દના અક્ષરોથી બનતો ગણ જો એ હોય, નામ આપી દીધું સ્પેસિમેન આપણે એ હોય તો એ બરાબર આપણે લખવું છે. હમણાં મિત્રો આપણે વાત કરી ગયા કે ધનુષ કૌંસમાં લખવાનું. ધનુષ કૌંસ એટલે જે આ છગડીય કૌંસ બોલી છે એ ધનુષ કૌંસ છે. તો ધનુષ કૌંસમાં આ સ્કૂલના જે શબ્દના અક્ષરો છે એ લખતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં S, એના પછી આવશે C, એના પછી આવશે H. આ રીતે વચ્ચે અલ્પવિરામની નિશાની કરતા જશું. કીધું છે કે આ રીતમાં ગણના ઘટકોને, એટલે આ બધા ઘટકો છે, એને ધનુષ કૌંસમાં અલ્પવિરામ દ્વારા જુદા લખવામાં આવે છે અને અક્ષરોનું ઘટકોનું પુનરાવર્તન કરવાનું નથી. એનો અર્થ એમ કે SCH પછી O છે એટલે O લખી દીધો આપણે. ફરીથી O આવે છે તો ફરીથી O આપણે લખવાના નથી. કેમ કે ઘટકોનું પુનરાવર્તન કરીશું નહીં. અને છેલ્લે અક્ષર છે L. તો આ રીતે આપણે યાદી બનાવી શકાય, લિસ્ટ બનાવી શકાય. એટલે લિસ્ટિંગ મેથડમાં આપણે આ રીતે કામ કરીશું. એ રીતે તમે જાણી શકો કે બુક છો એ બુક BOOK. બુક માટે ગણ લખવું હોય એને આપણે ગણ B કેવો છે તો એમાં લખવા જઈએ આપણે B, એના પછી O, ફરીથી O આવે છે એટલે ફરીથી O લખીશું નહીં અને છેલ્લે K. તો આ રીતે આપણે ગણ લખી શકીએ. તો ગણને દર્શાવવા માટેની બે રીત છે. એમાં પહેલી રીત છે યાદીની રીત, લિસ્ટિંગ મેથડ. તો લિસ્ટિંગ મેથડમાં ધનુષ કૌંસમાં લખશું, અલ્પવિરામ દ્વારા છૂટા પાડીશું અને ઘટકોનું પુનરાવર્તન કરીશું નહીં. એના પછી બીજી રીત છે ગુણધર્મની રીત. ગુણધર્મ અથવા ગણ સર્જન એવું પણ બોલી શકાય, ગુણધર્મ રીત. તો આ રીતમાં આપણે જે આ ઉદાહરણ હતું આ ઉદાહરણને જ આપણે ફરીથી રિમાઇન્ડ કરી કે એવું લખેલું છે કે ગણમાં 1 2 3 4 અને 5. તો ફરીથી કીધું છે કે એ ઉદાહરણ છે યાદીમાં લખેલું કહેવાય. એના પહેલાં એની જે રકમ હતી એ શું હતી એ આપણે યાદ કરી કે 1 થી 5 સુધીના ધન પૂર્ણાંક એવું લખેલું હતું. તો આને આપણે ગણમાં જો લખવા જઈએ આપણે આ રીતે કોઈ લાક્ષણિક ગુણધર્મ દ્વારા તો એ ગુણધર્મની રીતમાં લખેલું કહેવાય. તો એ રીતે વ્યાખ્યા જોઈ. આ રીતમાં ગણના ઘટકોને લાક્ષણિક ગુણધર્મ દ્વારા લખવામાં આવે છે. આવી રીતે. હવે લાક્ષણિક ગુણધર્મ એ શું છે તો એ ઉદાહરણમાં આપણે જોઈ કે આ રીતમાં ગણના ઘટકોને લાક્ષણિક ગુણધર્મ દ્વારા લખવામાં આવે છે. તો આજે કીધું કે 1 2 3 4 5 છે, 1 થી 5 સુધીના ધન પૂર્ણાંક છે તો આ લાક્ષણિક ગુણધર્મ કહેવાય. એવું ઉદાહરણ આપણે અહીંયા લખીએ. એ બરાબર ગણની અંદર 1 2 3 4 અને 5. આ શેમાં લખેલું કહેવાય તો યાદીની રીતે લખેલું છે. આ રીતે એરો મારી કે આ યાદીની રીતે છે. હવે આપણે એને ગુણધર્મની રીતે લખવું છે. તો મિત્રો આ ખાસ તમારે જોવું પડશે કે યાદીની રીતમાંથી ગુણધર્મ રીતમાં કેવી રીતે લખીશું એ જોશું. તો એ બરાબર ગણ
एक्स के ज्यां આવી કોઈ સંખ્યા લેશું एक्स આ બે ટપકા છે ને બોલશું एक्स કે જ્યાં एक्स एक्स એ 1 થી 5 સુધીનો ધન પૂર્ણાંક છે 1 થી 5 સુધીનો ધન પૂર્ણાંક છે તો જે આ જે નીચે લખેલું છે એ આપણે ગુણધર્મ રીતે લખેલું કહેવાય ફરીથી જોઈ લઈ અને વાંચનાવિત કરશું કે એ બરાબર ગણ एक्स કે જ્યાં एक्स એ 1 થી 5 સુધીની અથવા 5 સુધીનો ધન પૂર્ણાંક છે તો જે આ રીતે જે લખેલું છે એ ગુણધર્મ રીતે લખેલું છે ફરીથી યાદ કરી લઈ ગણને દર્શાવવા માટેની બે રીત છે યાદીની રીત અને ગુણધર્મની રીત હવે આપણે તમે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં જે ગણ વિશે અમુક શીખી ગયા છે કે કોઈ આવા ગણો આવતા હોય છે કે એન ઝેડ અને ક્યુ એને રિમાઇન્ડ કરી લઈ ફરીથી તો જે છે એ ગણની આપણે નોંધ સ્વરૂપે લખી કેમ કે એ જૂની વસ્તુ છે કે આગળના ધોરણમાં આવી ગયું છે પહેલો આપણે ગણ લખવો છે એન એના પછી ડબલ્યુ ડબલ્યુ પછી લખશું ઝેડ એન સ્ટેપ બાય સ્ટેપ એન નાનો ગણ છે એનાથી થોડો મોટો ગણ છે ડબલ્યુ ડબલ્યુ પછી ઝેડ ઝેડ પછી ક્યુ અને ક્યુ પછી આર આવી રીતે આપણે ગણ લખવા છે એન ડબલ્યુ ઝેડ ક્યુ અને આર તો મિત્રો આને ધીમે ધીમે સમજતા જઈ અને એને યાદી રીતમાં કેવી રીતે લખી શકાય એ રીતે જોઈ છે એનનું નામ છે પ્રાકૃતિક સંખ્યાગણ એને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેશું તો પ્રાકૃતિક સંખ્યાગણને આપણે ગણમાં લખવું હોય તો જાણીએ છીએ કે નેચરલ નંબર્સ છે એટલે શરૂઆત થશે ગણમાં 1 2 3 4 અપ ટુ અનંત સુધી આ રીતે આ એન ગણની વાત થઈ એના પછી છે ડબલ્યુ વોલ ગણ એટલે પૂર્ણ સંખ્યાગણ તો પૂર્ણ સંખ્યાગણ એમાં કેવા કેવા ઘટકો આવશે તો એન કરતાં એક ઘટક વધી જશે એ ઘટક છે 0 એનો અર્થ એમ કે ગણની શરૂઆત થશે કે 0 એના પછી 1 2 3 આવી રીતે અનંત સુધી આવશે બીજો ગણ છે પૂર્ણ સંખ્યાગણ એના પછી ઝેડ ઝેડ છે પૂર્ણાંક સંખ્યાગણ તો ઝેડ પર આપણે લખી કે પૂર્ણાંક સંખ્યાગણ એને આપણે યાદી બનાવવા જે લિસ્ટ બનાવી એટલે યાદીની રીતમાં જો લખી તો આમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે ઋણ પૂર્ણાંક પણ સંખ્યાઓ આવશે અને 0 પણ આવશે એટલે માટે આપણે આ રીતે આગળ અનંત સુધી માઇનસ કરી દીધા છે એટલે માઇનસ અનંત સુધી અહીંયા લખીશ -3 -2 -1 પહેલાં નાની સંખ્યા -3 -2 -1 આગળ અપ ટુ કરેલા છે એટલે અનંત સુધી તો લખેલા છે એના પછી વચ્ચે 0 1 2 3 આવી બધી અનંત સુધી પૂર્ણાંક સંખ્યાઓ આવે આને આપણે બીજી રીતે લખવું હોય આવું લોંગ ન લખવું હોય તો એવું લખી શકીએ પહેલાં 0 લખી દઈએ આપણે હવે આ બે સંખ્યાને કમ્બાઈન લખવી છે માઇનસ અને +1 ને તો લખી દઈએ +or-1 પછી +or-2 +or-3 આ રીતે જો લખી
તો પણ ઝેડ ગણને આપણે લખેલો કહેવાય. એના પછી છે ક્યુ. મિત્રો આ ગણમાં આપણે થોડી સ્પષ્ટતા ખાસ કરવી પડશે. આપણે ડબલ્યુ નામ છે સમય સંખ્યા ગણ. થોડું નીચે લખી ક્યુ સમય સંખ્યા ગણ. ક્યુ અને છેલ્લે આર હતા તો આર લખી દઈ. ક્યુનું નામ કીધું કે સમય સંખ્યા ગણ. હવે આ જે ગણ છે, આગળના ગણ છે એન, ડબલ્યુ અને ઝેડ, એને આપણે યાદીની રીતમાં લખી શકતા હતા. આવી રીતે આ બધા ગણના ઘટકો આવે. પણ જે ક્યુ છે સમય સંખ્યા ગણ, એને યાદીની રીતમાં લખી શકતા નથી. કોઈ સ્પેસિમેન આપણે લઈ લખી શકીએ કે આવી બધી કિંમતો આવે, તો માટે એને કોઈ ગુણધર્મમાં લખી તો આ રીતે લખી શકીએ કે એક્સ કે જ્યાં એક્સ બરાબર તો કેવા ટાઈપની સંખ્યાઓ હશે. આ બધી પૂર્ણાંકની તો વાત કરી ગઈ. ધારો કે 1/2 છે, 1/3. આ જે બધી સંખ્યા છે એ બધી સમય સંખ્યામાં લઈ તો એને કોઈ સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય, આવી અપૂર્ણાંક સ્વરૂપ. તો અપૂર્ણાંક સ્વરૂપ દર્શાવવું હોય તો એવું સ્પેસિમેન છે કે એક્સ કે જ્યાં એક્સ બરાબર a/b સ્વરૂપ કહેવાય આપણે. આવી અપૂર્ણાંક સ્વરૂપ. આમાં પણ ખાસ લખવું પડશે કે જ્યાં આ એ છે એ કયા ગણનો સભ્ય હશે અને બી છે એ કયા ગણનો સભ્ય હશે. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવું જરૂરી છે. હવે તમને એક ઉદાહરણ આપું કે આવું લખેલું છે કે એક્સ બરાબર -5/2, એક્સ બરાબર વચ્ચોવચ્ચ માઇનસ લખી 5/2 અને એક્સ બરાબર 5/-2. આમ ત્રણેય સંખ્યાનો અર્થ એક જ છે, પણ થોડું ડિફરન્સ છે. એક્સ બરાબર -5/2 એટલે રૂટીનમાં કોઈ આપણા સંદર્ભ સાહિત્ય હોય તો મોસ્ટ ઓફ આ એક્સ બરાબર -5/2 અથવા એક્સ બરાબર -5/2 આવું વારંવાર લખતા હોય છે. પણ એક્સ બરાબર 5/-2 આપણે લખીશું નહીં, ખોટું નથી, પણ નીચેની સંખ્યા હર હંમેશ ધન લેશું. તો એ પ્રમાણે આનો જો વિચાર કરવા જઈ આ બંનેનો એક્સ બરાબર a/b નો, તો ત્યાં એ લખશું કે અંશ છે, અંશ એ છે એ બિલોંગ ટુ ઝેડ લેશું, એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ હશે, અને બી બિલોંગ ટુ લેશું એન. કેમ ત્યાં 0 નહીં લઈ? તો આપણે જાણીએ છીએ કે 5/2 જો 0 લખીએ આપણે તો એ વસ્તુ અવ્યાખ્યાયિત બનશે, એટલે કે એનું આપણે ગણિતમાં કિંમત મળશે નહીં. પણ 0/5 જો 5 હશે તો 0 થશે. એટલે છેદની જે કિંમત છે બી, એટલે બી છે એ શેમાં આપણે લેશું? એનમાં લેશું. એનો અર્થ એમ કે એ કિંમત 1, 2, 3, 4, 5 એ સ્વરૂપે જ લેશું. અને અંશમાં એ બિલોંગ ટુ ઝેડ, ઝેડ છે એટલે માઇનસ પણ કિંમત લેશું, પ્લસ પણ લેશું અને શૂન્ય પણ લેશું. એટલે 0/5 હોય તો આપણે 0 લખી શકીએ. એટલે કે આ સમય સંખ્યા ગણ a/bમાં દર્શાવી શકાય તેવી. એના પછી છેલ્લો ગણ છે આર. આરનું નામ છે વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણ. એનો અર્થ એમ કે આ ક્યુ કરતાં આરમાં શું ડિફરન્સ છે? તો આમાં અસમય સંખ્યાઓ વધી જાય છે. અસમય સંખ્યાઓ એટલે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 7 છે. આ બધી જ અસમય સંખ્યાઓ છે. એ બધી જ કિંમતો છે એ આરમાં સમાઈ જાય છે. તો આ આપણે આ ગણની વાત કરેલી છે. 5 ગણ છે એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ અને આર. તો મિત્રો આ ગણને દર્શાવવા માટેની રીત, ગણની વ્યાખ્યા અને આવા કોઈ વ્યાપક ફોર્મના ગણ છે એની ચર્ચા કરી ગયા. હવે આપણે આ ગણની વ્યાખ્યાના આધારે સ્વાધ્યાય 1.1ના દાખલા આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કીધું હતું કે આપણે વિડીયો જોતી વખતે પાઠ્યપુસ્તક સાથે રાખશું. તો એમાં સ્વાધ્યાય 1.1 જોઈએ.
સ્વાધ્યાય 1.1 1.1 સૂચના છે કે નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે. એક્ઝામ્પલ 1, કયા સમૂહ ગણ દર્શાવે છે? એમાં પહેલો એક્ઝામ્પલ્સ છે, ખાસ જોઈએ આપણે. નંબર 1, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. આવી પહેલી રકમ છે. બે રકમ સાથે લખી દઉં છું. બીજી, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. આવા બે ઉદાહરણ લખેલા છે. ઉદાહરણ જોઈ કે નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે. એમાં પહેલી રકમ છે, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે અહીંયા ચોક્કસ વસ્તુ કીધી છે કે જે અક્ષરથી શરૂ થતો હોવો જોઈએ અને અંગ્રેજી વર્ષનો મહિનો લેવાનો છે. તો આપણે ગણમાં લખી શકીએ. જે અક્ષરથી પહેલાં જ આવશે જાન્યુઆરી, પછી જે અક્ષરથી શરૂ થતો આવશે જૂન, અને જૂન પછી જે અક્ષરથી શરૂ થતો જુલાઈ. આવી ચોક્કસ મહિનાની જ વાત કરેલી છે. માટે આ પહેલો એક્ઝામ્પલ્સ છે એ ગણ દર્શાવે છે કે નહીં? તો મિત્રો આ ગણ દર્શાવે છે. એનો અર્થ એમ કે ગણ છે અથવા ગણ દર્શાવે છે. આવી રીતે આપણે સમજી શકીએ અને લખી શકીએ. એના પછીનો બીજો દાખલો છે કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે આવી વાત કરેલી છે કે અતિ પ્રતિભાશાળી લેખક. હવે મારી દ્રષ્ટિએ અતિ પ્રતિભાશાળી લેખકો અલગ હોઈ શકે, તમારી દ્રષ્ટિએ અલગ હોઈ શકે. કોઈ સ્પેસિમેન વસ્તુની વાત કરેલી નથી. માટે આ બીજો દાખલો છે, અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ ગણ દર્શાવે નહીં, અથવા લખશું નથી અથવા ગણ દર્શાવે નહીં. આ રીતે મિત્રો કોઈ ચોક્કસ વસ્તુની જો વાત કરેલી હોય તો જ એને આપણે ગણ કહેશું, બાકી ગણ નહીં કહે. એના પછી ત્રીજો નંબર છે, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. પાઠ્યપુસ્તક સાથે જ રાખજો, એમને ચર્ચા કરી છે. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે દુનિયાના ઉત્તમ બેટ્સમેન લેવાના છે, એટલે મારી દ્રષ્ટિએ અલગ પણ હોઈ શકે અને તમારી દ્રષ્ટિએ પણ અલગ હોય. માટે ત્રીજો દાખલો છે એ પણ ગણ દર્શાવે નહીં. એના પછી છે 4, એ પણ એમને જોયેલી મૌખિક આપણે. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. ફરીથી રકમ યાદ કરો, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. ધારો કે આપણી જ વાત કરી કે 11 સાયન્સના છોકરાઓ, ધારો કે છોકરાઓ 28 હોય, કોઈ ચોક્કસ વસ્તુની વાત કરી કે છોકરાઓ. માટે આ 4 નંબરનો એક્ઝામ્પલ છે, છોકરાઓનો સમૂહ ગણ દર્શાવે. એના પછી ડાયરેક્ટ 5 નંબર જોઈ. સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. આવી વાત છે, સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. મિત્રો આપણે જાણીએ છીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 થી શરૂ કરશું, 1, 2, 3, 4, અને સૌથી નાની કીધી છે એટલે 99 સુધી આવશે. માટે આ ગણ દર્શાવે છે. તો લખી દઈએ કે ગણ દર્શાવે છે.
એને આપણે યાદીમાં લખતા નથી. ફરીથી યાદ કરી કે 1થી શરૂ કરશું અને 99 સુધીની સંખ્યાઓ આવશે. એના પછીનો છે 6 નંબર છે કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હવે મિત્રો આમાં એવું છે કે લેખક પ્રેમચંદ મુનશીની વાત છે ને બધી નવલકથાઓનો સમૂહ. તો એ લેખકે લખેલી નવલકથા કોઈ ચોક્કસ વસ્તુની વાત છે, શું વ્યાખ્યાયિત છે, એટલે માટે આ છે એ સમૂહ ગણ દર્શાવે છે. પછી એના પછીનો છે છેલ્લો 8નો 8 નંબર આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ. એવું કીધું છે કે આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. તો આ પ્રકરણ એટલે પહેલું પ્રકરણ. એના કોઈ બધા પ્રશ્નો સીમિત છે, કોઈ ચોક્કસ વસ્તુની વાત છે, માટે આ છે ગણ દર્શાવે છે. મિત્રો મારે આમાં એક્સ્ટ્રા થોડી વાત કરવી હોય તો આ રકમમાં થોડું એડ કરવું હોય તો આ પ્રકરણના અઘરા પ્રશ્નોનો સમૂહ. અઘરા પ્રશ્નો કીધા હોય તો મારી દ્રષ્ટિએ અલગ હોઈ શકે, તમારી દ્રષ્ટિએ અલગ હોઈ શકે. તો એવી જ વસ્તુ હોય તો ગણ દર્શાવે નહીં. અને છેલ્લો એમાં 9 નંબર હતા દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો પણ આ પણ હમણાં આગળ મેં વાત કરેલી હતી, ભયાનક પ્રાણીઓનો સમૂહ. હું જે પ્રાણી વિચારું એ ભયાનક હોય એના કરતાં તમારી દ્રષ્ટિ અલગ હોય, એટલે વ્યક્તિ આ કોઈ ચોક્કસ વસ્તુનો જવાબ મળતો નથી. માટે એ જે ઉદાહરણ છે, એક્ઝામ્પલ્સ છે, એ ગણ દર્શાવે નહીં. એના પછીનો બીજો એક્ઝામ્પલ છે, આપણે લાસ્ટ જોઈ લઈ. એક્ઝામ્પલ્સ 2 ખાલી જગ્યામાં બિલોંગ ટુ કે નોટ બિલોંગ ટુ મૂકો અથવા પૂરો. અને જ્યાં એની કિંમત આપેલી છે 1 થી 6 લીધા છે. 1, 2, 3, 4, 5 અને 6 આવો કોઈ ગણ આપેલો છે. એમાં 6 દાખલા આપેલા છે. એમાં 3-4 દાખલાની ચર્ચા કરીએ આપણે. 1 નંબર 5 ખાલી જગ્યાએ, એના પછી 2 8 ખાલી જગ્યાએ, 3 નંબર 0 ખાલી જગ્યાએ, અને છેલ્લો ચોથો જોઈ 4 ખાલી જગ્યાએ. આ રીતે છે. તો હમણાં જ આપણે શીખી ગયા છીએ. એવું કીધું ખાલી જગ્યામાં બિલોંગ ટુ સભ્ય કે સભ્ય નથી એવું પૂરવાનું છે, અને એ બરાબર આપેલા છે. ગણમાં 6 સભ્યો છે. એમાં પહેલી ખાલી જગ્યા છે કે 5 ખાલી જગ્યાએ. તમે વિચારી શકો મિત્રો કે 5 છે એ ગણ એનો સભ્ય છે કે નહીં. એટલે 5 ગણ એમાં આવેલા છે. જો આવેલા હોય તો તમારે ખાલી જગ્યામાં આ 2 શબ્દોમાંથી મૂકશું તો 2 શબ્દોમાંથી પહેલો શબ્દ જ મૂકશું કે 5 છે એ ગણ એનો સભ્ય છે. એના પછી 2 નંબર 8 ખાલી જગ્યાએ. તો આપણે જોવાનું કે 8 આ ગણમાં આવેલા છે તો 8 આવેલા નથી. તો બીજી ખાલી જગ્યામાં જવાબ પૂરશું કે 8 ડઝ નોટ બિલોંગ ટુ એ. એટલે 8 છે ગણ એનો સભ્ય નથી. એના પછી લાસ્ટ ત્રીજી ખાલી જગ્યા છે કે 0 ખાલી જગ્યાએ. 0 છે એ ગણ એમાં આવેલા હોય તો બિલોંગ ટુ, તો 0 છે એ ગણ એમાં આવેલા નથી. માટે ખાલી જગ્યામાં પૂછશું કે 0 ડઝ નોટ બિલોંગ ટુ એ. એટલે 0 છે એ ગણ એનો સભ્ય નથી. 4 નંબર 4 ખાલી જગ્યાએ. એનો અર્થ એમ કે 4 છે એ તો ગણ એના સભ્યો છે. 4 ગણ એનો સભ્ય હોય તો માટે પૂછશું કે 4 બિલોંગ ટુ એ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.1ના આપણે 2 દાખલા સુધી જોયું છે, અને બીજા નેક્સ્ટ એપિસોડમાં આપણે
સ્વાધ્યાય 1.1ના 3 નંબરથી શરૂ કરશું અને આગળ આપણે ગણના પ્રકારો વિશે જોઈશું. આજનું ફરીથી થોડું 2 મિનિટમાં રિમાઇન્ડ કરી તો આપણે શું શીખી ગયા છીએ. તો ગણ છે, ગણની વ્યાખ્યા લીધી અને ગણને દર્શાવવા માટેની 2 રીત હતી. એક યાદીની રીત અને બીજી રીત હતી ગુણધર્મની રીત. અને આ 2 રીતના એક્ઝામ્પલ્સ જોયા છે અને હવેના આપણે પાર્ટ 2માં ગણના પ્રકારો વિશે અભ્યાસ કરીશું.